હેપી બર્થડે. Wish you a happiest birthday, madam. Happy birthday, Bhumi ma'am. Many happy returns of the day. Happy birthday. Happy birthday to Bhumi ma'am. Happy birthday, Bhumi ma'am. Happy birthday Bhumi ma'am. Happy birthday, Bhumi ma'am. Happy birthday, Bhumi ma'am. Happy birthday Bhumi ma'am. મને યાદ છે એ દિવસ કે જે દિવસે યુટ્યુબ ઉપર ઓનલી 24 કે 25,000 સબસ્ક્રાઈબર પણ નહોતા, ખાલી 5 થી 6,000 સબસ્ક્રાઈબર હતા. ત્યારે અમારે પહેલી વખત મુલાકાત થઈ હતી. પ્રિયસર વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલના નામથી લઈને, જે યુટ્યુબ ચેનલનું નામ પ્રિયસર વિદ્યાપીઠ આપેલું છે એ નામથી લઈને, કેમ કે સૌથી પહેલા તો નામ પ્રિયસર પટેલ હતું, આવું નામ હતું. એ નામથી લઈને ગુજરાતીથી હિન્દીમાં કન્વર્ટથી લઈને ઇંગ્લિશ સ્પીકિંગથી લઈને બધી બોલવાની ટેકનિકથી લઈને અને આજે પ્રિયસર વિદ્યાપીઠ અને પ્રિયસર જ્ઞાનપીઠ અને આપણી એપ્લિકેશન ને આપણા બધા જ ક્લાસીસ જે લેવલ સુધી લઈ જવાની સફર છે, એ સફરમાં જો કોઈ ફર્સ્ટ પર્સનનો હાથ હોય તો એ ભૂમિ મેમ છે. તમને એવું થતું હશે કે સાહેબ તમે કેમ ભૂમિ મેમ તરીકે બોલો છો? તો જે એમનો દરજ્જો છે એમનો દરજ્જો એમને એમ રહેવાનો છે. અમે ઓલવેઝ પર્સનલ અને પ્રોફેશનલને અલગ રાખેલું છે. તો આજના મને જે નાનકડો ટાઈમ મળ્યો છે એમાં હું સૌથી પહેલા તો થેન્ક યુ કહેવા માંગુ છું, કેમ કે મારી લાઈફમાં એવી એક વ્યક્તિનો સાથ આવ્યો કે જેના લીધે હું આગળ વધ્યો. અને એ હું દરેકે દરેક વ્યક્તિને કહીશ અને દરેકે દરેક પ્લેટફોર્મ ઉપર કહીશ અને દરેકે દરેક જગ્યાએ કહીશ. કેમ કે આ જે સફળતા છે એ સફળતામાં મારો હાથ તો શું છે? મને જે ડાયરેક્શન આપવામાં આવી છે, મને જે કહેવામાં આવ્યું છે, મેં મહેનત કરી છે. ક્યાંક હું ખોટો છું તો મને સુધારવામાં આવ્યો છે, ક્યાંક હું સાચો છું તો મને વધારે પુશ કરવામાં આવ્યું છે અને દરેકે દરેક પ્લેટફોર્મને આગળ લઈ જવામાં મદદ કરી છે. અને સીધી વાત છે મેડમ, તમે જ કરી છે. તમારો આજે બર્થડે છે તો બર્થડે ઉપર સૌથી પહેલા તો મારે વિશ કરી દેવું છે. 30 યર તમારા પૂરા થાય છે, તમારી એક જર્ની પૂરી થાય છે અને બીજી જર્નીની અંદર તમે જબરજસ્ત મહેનત કરી રહ્યા છો. એ ચાહે તમારું આ ઘરના કામ હોય, મતલબ ફેમિલીના કામ હોય, પ્રોફેશનલ કામ હોય, અધર કામ હોય, દરેકે દરેક જગ્યાએ તમે તમારું 100% આપી અને વિદ્યાર્થીઓને મજા બી આવી રહી છે. દરેકે દરેક વિદ્યાર્થીઓને આ વસ્તુની અંદર બહુ મજા આવી રહી છે કે ભાઈ મેમ એમની સાથે છે અને મને તો સૌથી વધારે મજા આવી રહી છે. અને મને જીવનની અંદર હવે કેવું છે કે કોઈ પણ રિસ્ક લેવામાં ડર નથી લાગતો. સૌથી પહેલા તો હું રિસ્ક લેવામાં ઘણી બધી વખત ડરતો હતો, પણ હવે મને ખબર છે કે ભાઈ કંઈક પણ થશે તો સાથે એક વ્યક્તિ તો ઊભી જ છે, એ બધું હેન્ડલ કરી લેશે. બધું દરેકે દરેક વસ્તુ હેન્ડલ કરી લેશે. અને કહેવાય ને કે સીધી વસ્તુ છે, જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ મોટી બને છે ને તો એ મોટી તો જ બને છે કે એમની સાથે એમના વાઇફનો સપોર્ટ હશે તો એ વ્યક્તિ હંમેશા આગળ વધશે. અને મોસ્ટ પ્રોબેબલી એવી જ વ્યક્તિઓ જીવનમાં આગળ વધી છે જેને મેં જોઈ છે કે જેમાં એમની વાઇફનો સપોર્ટ ખૂબ જ સારો રહે. અને મારા કેસમાં પણ એવું જ છે. ભૂમિ મેમ એટલે કે મારા વાઇફનો સપોર્ટ મારી લાઈફમાં સૌથી વધારે રહ્યો છે. જેમ કહેવાય ને કે તમારા મેરેજ ના થાય ત્યાં સુધી તમારો સૌથી વધારે સપોર્ટ કરવા વાળી વ્યક્તિ, જો તમે બોય છો તો તમારા મમ્મી હોય, તમે ગર્લ છો તો તમારા પપ્પા હોય. અને મેરેજ થયા પછી જે પણ વ્યક્તિ તમારા જીવનમાં આવે એ જો સપોર્ટ તમને કરતી થઈ જાય તો તમે તમારા જીવનમાં એક સ્ટેપ આગળ વધી જાઓ. જે હું આજે એક સ્ટેપ નહીં, ઘણા બધા સ્ટેપ્સ આગળ વધી. જ્યારે પણ વિદ્યાર્થીઓની વાત આવી છે ત્યારે પણ મને બહુ જ સપોર્ટ મળ્યો છે. અને ઘણી વખત એવું બી થયું છે કે કામના લીધે હું વધારે સમય નથી આપી શકતો. અને એ બી હું કહીશ અને સાચી વસ્તુ છે, કેમ કે ઘણા બધા એટલા બધા કામ ભેગા થઈ જાય છે એના લીધે પૂરતો સમય નથી આપી શકાતો. તો એ જગ્યાએ મેમ તમે જે સમજો છો એ મારા માટે બહુ મોટી વસ્તુ. તો કહેવાય ને કે આવો ને આવો સપોર્ટ તમે આપતા રહેજો. તમે ઓલવેઝ દરેકે દરેક વ્યક્તિનું વિચાર્યું છે. પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મમાં જે પહેલું નામ છે પ્રિયસર, એમનું નથી વિચાર્યું. તમે ફેમિલીનું વિચાર્યું છે, તમે તમારા ફેમિલીનું વિચાર્યું છે, તમે પ્રિયસર વિદ્યાપીઠના દરેક ટીચરનું વિચાર્યું છે, તમે ઓફલાઈનના દરેક ટીચરનું વિચાર્યું છે. દરેક વ્યક્તિઓને સાથે લઈને ચાલ્યા છો. અને કદાચ ઘણી બધી વખત ઘણી બધી વસ્તુઓ જતી કરવી પડે તો તમે જતી પણ કરી છે. ઘણી બધી વ્યક્તિઓને કંઈક વસ્તુ શીખવાડવી પડે તો તમે શીખવાડી પણ છે. એ ચાહે સ્ટ્રિક્ટ થઈને શીખવાડવી પડે, કેમ કે અમારા ગ્રુપમાં સૌથી સ્ટ્રિક્ટ વ્યક્તિ હોય તો એ મેમ છે. અને હું એમાં ઓલવેઝ માનું છું કે જો વ્યક્તિ સ્ટ્રિક્ટ તમારી સાથે હશે ને તો તમે 100% આગળ વધશો. અને સ્ટ્રિક્ટનો મતલબ એવો બી નહીં કે ભાઈ બહુ હાર્ડ લેવલના સ્ટ્રિક્ટનો મતલબ એવો કે વ્યક્તિને વસ્તુ સમજાય નહીં ત્યાં સુધી સ્ટ્રિક્ટ અને પછી સોફ્ટ. અને એ જરૂરી છે. હું કદાચ મારા જીવનમાં આગળ વધ્યો છું એ મારા પપ્પાની સ્ટ્રિક્ટનેસના લીધે આવ્યો. બરાબર, જો મારા પપ્પા સ્ટ્રિક્ટ ના હોત તો મને મેથ્સ શીખવા ના મળ્યું. બરાબર, નહીંતર હું મેથ્સમાં ગાંડો ને ગાંડો, ગબો ને ગબો છું. એવી રીતે અમારા ગ્રુપમાં એક મેમ્બર એવી છે કે જે સ્ટ્રિક્ટ છે પણ અંદરથી એટલી પ્રેમાળ છે કે જે બધાનું બહુ વિચારે છે. અને ઘણી બધી વખત ઘણા બધા લોકો માટે રડી પણ જાય છે. એ એમના સ્ટાફ મેમ્બર્સ હોય તોય રડી જાય છે. બરાબર, ઘણી બધી કંપનીની અંદર કેવું હોય
પ્રિયસર વિદ્યાપીઠ કંપની નથી, ફેમિલી છે. તો ફેમિલીની અંદર કેવું હોય, કંપનીની અંદર કેવું હોય, કોઈ વ્યક્તિ જતી હોય તો બહુ એમને એટલી બધી ચિંતા ના હોય, કંઈ વાંધો નહીં, જાય છે. પણ મેડમના અંદર એવું છે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે પ્રિયસર વિદ્યાપીઠ છોડી જાય છે તો સૌથી વધારે દુઃખી જો કોઈ વ્યક્તિ મેં જોઈ છે એ મેડમ છે. એ એવું નહીં કે ભાઈ પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મનું કામ કદાચ અટકી જશે, એના માટે નહીં, પણ એના માટે કે ભાઈ જે વ્યક્તિ આટલા વર્ષોથી આપણી સાથે રહી છે, જે બી કામ કરતી હોય, એ કદાચ જાય છે તો એની જગ્યા તો બીજો પૂરી જ દેશે, પણ એ વ્યક્તિ જેટલા કહેવાય ને બોન્ડિંગ બીજી વ્યક્તિ સુધી આવતા આવતા કદાચ એકાદ વર્ષ. તો ગ્રુપની અંદર આવી એક વ્યક્તિ છે, અમને બહુ જ મજા આવે છે. ઘણી વખત હું પણ એમની સ્ટ્રિક્ટનેસનો ભાગ બની જાઉં છું, મારો વારો નીકળી જાય છે, એમાંય મને મજા આવે છે. પણ સીધી વસ્તુ છે, ક્યારેક કોઈ ભૂલ કરો તમે અને કોઈ કહેવા વાળું ના હોય તો મજા નથી. તો સૌથી પહેલા તો થેન્ક યુ, મારી લાઈફમાં આવે આટલા વર્ષોથી આપણે સાથે છીએ, ઝઘડીએ તો જોરદાર છીએ જ, સાથે સાથે કામ પણ જોરદાર કરીએ છીએ. આવીને આવી રીતે આપણને સફળતા મળતી રહે અને આપણા મેમ્બર્સ જેટલા પણ જોડાય છે એ બધા જ પોતાના જીવનમાં સફળ થાય, બધા સાથે મળીને ચાલીએ, સાથે મળીને આગળ વધીએ. તમારો બર્થડે છે, તમે સરસ રીતે એન્જોય કરો. અમે બધા તો ઓલવેઝ તમારી પાર્ટીમાં એન્જોય કરવા માટે આવીએ જ છીએ. આપણું પર્સનલ પણ અલગ છે, આપણું પ્રોફેશનલ પણ અલગ છે. પર્સનલની પાર્ટી પણ અલગ છે, પ્રોફેશનલની પાર્ટી પણ અલગ છે. અને જીવન આવું સરસ મજાનું રોલર કોસ્ટરની જેમ ચાલ્યું જાય અને આવા નેક્સ્ટ યર આપણે એન્જોય કરતા રહીએ, બસ એવી શુભકામનાઓ છે. અને એક વસ્તુ હું 100% કહીશ કે ભાઈ મારી જીવનની અંદર જો હું આજે આગળ વધ્યો છું એમાં ભૂમિ મેડમનો તો હાથ છે અને છે અને છે. જો એ ના હોત તો કદાચ હું આ લેવલે અત્યારે ના પહોંચું, 100% ના પહોંચું. અને જ્યારે પહોંચે ત્યારે મારા જિંદગીના ઘણા બધા વર્ષો પૂરા થાય. હું એવું માનું છું કે જિંદગીમાં અમુક વસ્તુઓ અમુક ટાઈમ કરતા પહેલા થવી જોઈએ, જેથી એની મજા બાકીના વર્ષમાં લઈ શકાય, જે હું અત્યારે લઈ શકું છું. તો જેટલા પણ વિદ્યાર્થીઓ કદાચ આ વિડીયો જોઈ રહ્યા છે, તમે તમારું કોઈ પણ પાત્ર પસંદ કરો છો તો મને પૂછીને પસંદ કરજો. નહીતર કેવું થશે કે ક્યાંક અટકી જશે. બરાબર. ઘણી વખત ઘણી બધી વસ્તુ આપણે જોતા નથી હોતા અને હોશમાં ને જોશમાં હોશ કોઈ બેસી છે, એવું કરવાની અહીંયા કોઈ જરૂર હોતી નથી. અને મેમ થેન્ક યુ સો મચ અગેન, હેપી બર્થડે. મારો નાનકડો મેસેજ હતો, મારે ઘણી બધી વાતો કહેવી છે પણ હું પર્સનલી કહી દઈશ, કેમ કે ઘણી બધી વસ્તુઓ એટ અ ટાઈમ ના પણ યાદ આવે. બરાબર. પર્સનલી જ્યારે આપણે આખો દિવસ સાથે આવીશું ત્યારે એ વસ્તુ હું તમને 1 by 1 બધી જ કહીશ અને 100% કહીશ. પણ આવી જ રીતે મને પણ સપોર્ટ કરતા રહેજો, આપણી જેટલી પણ ટીમ છે એમને પણ સપોર્ટ કરતા રહેજો. તમારા સપોર્ટની સૌથી વધારે અમારે જરૂર છે. અને બીજી એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ જો કહેવાની રહી ગઈ, અમારું જેટલું મોટું ગ્રુપ છે એ ગ્રુપમાં બધા જ બોયઝ. અમુક મેમ વર્ક કરે છે પણ એ એમનું કામ પૂરું કરીને નીકળી જાય છે અને એ એમના બી ઘર છે એટલે નીકળી જાય. પણ મેમ એક એવી વ્યક્તિ છે જેટલા બોયઝની વચ્ચે રહીને બધા જ બોયઝને મેનેજ કરે. આ કહેવાય ને સેલ્યુટની વસ્તુ છે, કેમ કે એઝ અ ગર્લ આટલા બધા બોયઝને મેનેજ કરવા, કેમ કે બોયઝના વિચારો બધાના અલગ અલગ આવતા હોય અને એમને મેનેજ કરવા એટલે જબરજસ્ત વસ્તુ છે. એ ખરેખર સેલ્યુટને પાત્ર છે કે તમે બધાને સરસ રીતે મેનેજ કરો છો, તમે બધાને સરસ રીતે સાંભળો છો, તમે બધાની વસ્તુઓ પર વર્ક કરો છો અને ક્યારેય કોઈને પણ નુકસાન જાય એવું કામ નથી. દરેકને તમે ઇક્વલ રાખો છો. એ સૌથી સારામાં સારી તમારી વસ્તુ છે, જેના લીધે જ પ્રિયસર વિદ્યાપીઠ ફેમિલી દિવસે ને દિવસે સ્ટ્રોંગ થતી જાય છે અને વિદ્યાર્થીઓ માટે પણ કામ કરતી. બસ આટલું જ કહીશ. અને જેમ તમે ફેમિલીને તમારા ને અમારા ખુશ રાખો છો, બધું મેનેજ કરો છો, આવું નવું મેનેજ કરવાની ભગવાન તમને શક્તિ આપે અને વિદ્યાર્થીઓની બ્લેસિંગ તમને ઓલવેઝ મળતી રહે. આવી નવી બર્થડે તમે સેલિબ્રેટ કરો અને જીવનમાં ખૂબ ખૂબ આગળ વધો. જે વ્યક્તિઓએ તમને કીધું હતું કે તમારાથી આ વસ્તુ પોસિબલ નહીં થાય, એમને ખાલી તમે 1 વર્ષની અંદર જવાબ આપ્યો અને એ વસ્તુ મને બહુ ગમી, કેમ કે હું પણ આવી એક વ્યક્તિ છું. ક્યારેક મને કોઈક વ્યક્તિ કહી જાય પ્રિયેશ તારાથી નહીં થાય, એને હું ઈગો ઉપર લઈ લઉં અને એને 1 થી 2 વર્ષમાં એ વસ્તુ કરીને બતાવું. જે પણ વસ્તુ તમે એ વ્યક્તિઓને કરીને બતાવી કે જેમણે તમને કદાચ એવું કીધું હતું કે તમારાથી. બસ આવો જ તમારા ઉપરનો ભરોસો જાળવી રાખજો. તમારી અંદર ઘણી બધી કાબેલિયત છે. પાછળ જે ચેનલ દેખાઈ રહી છે એટલે પ્રિયસર વિદ્યાપીઠ કરતા પણ આગળ લઈ જવાની કાબેલિયત તમારામાં છે. અને મારી અંદર પણ એક ખાસિયત છે કે હું દરેક વ્યક્તિઓની કાબેલિયત જોઈ લઉં છું. પછી જો તમે મહેનત કરતા રહેશો, અમારો સપોર્ટ તો ઓલવેઝ તમારી સાથે છે, તમે 100% ઘણા બધા આગળ નીકળો. અને અમને ખૂબ અમે ખુશ થઈશું કે તમે ખૂબ જ આગળ વધો. અમારાથી પણ આગળ નીકળી જાઓ, કેમ કે તમે આગળ જશો તો અમને ખબર જ છે કે અમને બધાને સાથે લઈને જશો. તો મને તો સાથે લઈ જ જજો, હું તો તમારી સાથે જ છું. તો સાથે રહીએ. ક્યારેક કોઈ વસ્તુનું ખોટું લાગી ગયું હોય તો માફ કરી દેજો, 4 રોટલી વધારે ખાઈ લેજો, મને 2 પાર્ટી વધારે આપી દેજો.
પણ કહેવાય ને ખોટું તો લાગશે બરાબર. એટલે નાની નાની વસ્તુઓ છે, મોટી મોટી વસ્તુઓ કોઈ છે નહીં. અગેન હેપી બર્થડે. થેન્ક યુ મારી લાઈફમાં આવવા માટે. વિશ યુ હેપીએસ્ટ બર્થડે મેડમ. ભૂમિ મેડમ, તમારા વિશે જેટલું બી હું બોલું ને એટલું ઓછું જ છે, કારણ કે મારી લાઈફમાં તમે બહુ જ વેલ્યુ અત્યાર સુધી એડ કરી નાખી, જેને હું એક્સપ્રેસ જ નથી કરી શકતો. આઈ એમ એકચ્યુઅલી સ્પીચલેસ મેડમ. બટ અમુક વસ્તુ, જેમ કે તમે મને એકદમ મોટા નાના ભાઈની જેમ રાખ્યો, તમે મારા મોટા દીદી બન્યા હતા. મારા લાઈફમાં કોઈ મોટા દીદી હતા જ નહીં. મને ખબર જ નથી કે કેવો એનો પ્રેમ હોય વગેરે વગેરે, પણ તમે બધું જ પૂરો કર્યો. એના માટે મેડમ દિલથી થેન્ક યુ. તમે મને ઓલવેઝ ઓન ધ એજ રાખ્યો. મતલબ મારી મિસ્ટેક થાય તો બી મને કહી દીધું, વટી દીધું. જાણે મોટા બેન જ હોય કે તારે આ ભૂલ કરવાની જ નહીં, સચિન સર તમારે આ કરવાનું જ નહીં, હે ને, આ નથી કરવાનું, તે નથી કરવાનું. અને ઓલવેઝ જે કરવાનું એ પણ તમે કહી દીધું કે તમે આ રીતે કરવું જ જોઈએ, જેથી તમે આગળ વધશો. ઓલવેઝ મને ઓન ધ એજ રાખ્યો, ક્યારેય મને પડવા નહીં. એના માટે મેડમ વેરી 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 થેન્ક યુ. તમારી લાઈફ બહુ જ આગળ ઓલરેડી સારી તો જઈ જ રહી છે, બટ આગળ બી તમને બધા લોકો બહુ બધું પ્રેમ આપશે અને એવી હોપ છે, આપશે જ, 100% આપશે. એન્ડ આજ જે તમારો બર્થડે છે એના માટે ફરી એકવાર વિશ યુ હેપીએસ્ટ. दोस्तों, आज एक ऐसे इंसान का जन्मदिन है जिनके बारे में अगर मैं आपको बताऊंगा तो पूरा का पूरा दिन भी कम पड़ेगा, लेकिन इस खास और खुशी के दिन पे मैं आपको कुछ चीजें बताना चाहूंगा, क्योंकि हमें पूरे के पूरे साल में कभी भी ये मौका नहीं मिल पाता है कि हमारे पास जो भी फीलिंग्स हैं उनके लिए, जो भी हम एक्सप्रेस करना चाहते हैं, पूरे साल में हमें मौका नहीं मिलता है. तो मैंने सोचा कि इस खास दिन पे मैं आपको कुछ चीजें बताऊं. सबसे पहले और सबसे बड़ी बात, ये जो इंसान है बहुत ही ज्यादा प्योर है. आज के टाइम में अगर आप देखोगे तो लोग आपसे बस वही बातें करना चाहते हैं जिससे आप हैप्पी हो जाओ, जिससे आप खुश हो जाओ, जो कि प्रैक्टिकली एक तरीके का दिखावा होता है. प्रैक्टिकली अगर हम देखें तो ये दिखावा होता है, क्योंकि लोग आपको बस खुश करना चाहते हैं, अपना इंप्रेशन बनाना चाहते हैं. मैम के बारे में अगर हम बात करें तो ऐसा बिल्कुल भी नहीं है. जो भी रियलिटी होती है, जो भी रियल फैक्ट होता है, वो मैम बोल देती है. स्टार्टिंग में जब हमने इस प्लेटफॉर्म को ज्वाइन किया था तो हमें थोड़ा थोड़ा बुरा लगता था, लेकिन धीरे धीरे जब हमने टाइम स्पेंड किया, जब हमने उनको समझना शुरू किया, तो हमें पता चला यस, ये इंसान बहुत ही ज्यादा प्योर है. जब हमें डांट लगाती है तो अब एज अ फैमिली मेंबर हम ये मानते हैं कि कहीं ना कहीं हमारी भलाई के लिए, हमारी अच्छाई के लिए मैम डांट लगाती है, क्योंकि आपको ये पता होना चाहिए कि इंसान जब गलत करता है, राइट, तो वहां पर कोई रोकने वाला या फिर टोकने वाला जरूर होना चाहिए. और मैम ये हमेशा से करती है और उम्मीद करता हूं कि आगे भी कंटिन्यू करेगी, क्योंकि डांटने वाला भी आपके लाइफ में कोई ना कोई होना चाहिए जब आप गलती करते हो. तो पहले हमें बुरा लगता था, बट अब हम एक ऐसे फैमिली मेंबर बन चुके हैं कभी भी बुरा नहीं लगता है. दूसरी बड़ी बात मैं आपको ये बताना चाहूंगा कि ये जो हमारा प्लेटफॉर्म है डे बाय डे इस लेवल को टच कर रहा है कि पूरे के पूरे गुजरात में इंजीनियरिंग के फील्ड में हम नंबर 1 बन चुके हैं. और नंबर 1 बनाने में मैम का जो रोल है वो बहुत ही ज्यादा है, क्योंकि इस बार हमने बहुत सारे सिटी में, अलग अलग बड़े बड़े सिटी में सेमिनार किए. 5 सेमिनार हमने किए जहां तक मुझे याद है, और हर एक सेमिनार में हमने मैम का एक नया अवतार देखा, जिसमें मैम ने लीडिंग के तौर पे अपने आप को दिखाया और रिप्रेजेंट किया. और मैंने भी 2 या 3 वहां पे सेमिनार अटेंड किए. बहुत ही बेहतरीन रिप्रेजेंटेशन था, बहुत ही अच्छा लगा. और हमने सारे के सारे सेमिनार को एक अलग लेवल पे खत्म किया. जितना हमने सोचा था उससे ज्यादा ही हमने वहां पे अच्छा किया. बच्चों से हमें फीडबैक भी मिला, और उस सभी में मेन रोल जो था, जितना प्रिय सर का उतना ही हमारे भूमि मैम का. तो सब कुछ हमारा ये जो डे बाय डे इंप्रूव कर पा रहे हैं, हम ग्रो कर पा रहे हैं, हर एक जगह पे मैम के बिना ये कुछ भी नहीं है. साथ में अगर मैं बात करूं मैम का जो वर्क लाइफ मैंने देखा है, मैम सेम एनर्जी के साथ अपने घर में भी काम करती है, ऑफलाइन क्लासेज में भी काम करती है, पढ़ाती है बच्चों को, और सेम एनर्जी के साथ ऑनलाइन क्लासेज में भी काम करती है. तो आप यहां से अंदाजा लगा सकते हो कि उनका वर्क लाइफ कैसा है. साथ में अगर फेस्टिवल आता है, अगर कोई मोमेंट आता है, तो उसको उसी तरीके से एंजॉय भी करती है. ऐसा नहीं कि फेस्टिवल आया तो ये मेरा काम नहीं है, फेस्टिवल को भी एंजॉय करती है, हर एक इवेंट को एंजॉय करती है.
अब एक चीज जो मुझे पर्सनली लगा है वो मैं आपको बताना चाहता हूं कि अगर किसी का हस्बैंड, आज के टाइम में जो ट्रेंड है, अगर किसी का हस्बैंड एक ब्रांड बन जाते हैं, एक अच्छा खासा लेवल को टच कर जाते हैं, तो उनकी वाइफ अगर कुछ भी नहीं करती है तो भी उनको ऐसा लगता है कि उनके साथ जो भी लोग काम कर रहे हैं उसको एज ए एम्प्लॉय ट्रीट करते हैं। बट यहाँ पर सिनेरियो टोटली डिफरेंट। मैम सेम तरीके से हमें एज ए फैमिली मेंबर मानती है, कभी भी हमें ये फील नहीं होता है कि हम यहाँ पे एज ए एम्प्लॉय काम करते हैं। हर एक सेकंड बस यही फीलिंग आती है कि हम एक फैमिली मेंबर की तरह एक घर में काम कर रहे हैं। सेम तरीके से मैम हमारे कदमों में कदम मिला करके काम करती है और सर का भी सेम तरीके का रहता है, कभी भी हमें ऐसा फील नहीं होता। और मैं डंके की चोट पे ये कहना चाहता हूँ कि अब ये एक ऐसा फैमिली बन चुका है जिसको कि तोड़ना नामुमकिन के जैसा है। अब एक लास्ट में मैं आपको एक छोटा सा स्टोरी बताना चाहता हूँ, अगर आप रिलेट कर पाएंगे तो आप बहुत सारी चीजों को यहाँ पे कनेक्ट कर सकते हैं। अभी अभी हमने एक यूट्यूब पे इनिशिएटिव लॉन्च किया। इनिशिएटिव लॉन्चिंग खत्म हुआ, हम लोगों ने आगे का डिसीजन लिया, प्लानिंग किया कि कैसे कैसे करना है। धीरे धीरे वहां पे हमने थोड़े बहुत लाइट माहौल भी था, हंसी मजाक चल रहा था। मैम ने मेरे से पर्सनली बोला कि सर, सभी लोगों के बीच में ओपनली, क्योंकि आपको बता ही दिया कि मैम का नेचर कैसा है, ओपनली मैम ने मेरे से ये बताया कि सर आपका इस प्लेटफॉर्म पे कितने साल हो गए। मैंने बोला मैम अभी बस 4 साल कंप्लीट होने में 1 मंथ के जैसा है। तो मैम ने मुझे बोला कि सर आपने एक भी पार्टी नहीं दिया है, और ये सच्चाई कि मैंने इस प्लेटफॉर्म पे अभी भी 4 साल कंप्लीट करने आया हूं और एक भी पार्टी मैंने नहीं दिया। ये रियलिटी है। फिर सभी लोग हंसी मजाक करते करते हमारा एक माहौल बन गया कि चलो आज बाहर ही छोटा सा पार्टी कर लेते हैं। ठीक है, सब लोग यहाँ से निकलने के लिए तैयार हुए। मैम ने बोला कि बस मुझे 5 मिनट दे दो, मैं अपना खाना खा लेती हूँ, फिर हम यहाँ से साथ चलते। मैम ने खाना खाया, सब लोग रेडी हुए, हम लोग गए रेस्टोरेंट में, हम लोगों ने छोटा सा पार्टी मनाया। वहां पर मैम ने खाना खाने से मना किया। मैंने बोला क्यों? मैम ने बताया कि ऑलरेडी मैंने जो मदर इन लॉ को कहा था, उन्होंने वो बनाया था, नॉर्मल सा डिश था, लेकिन उनका फेवरेट था। आपको पता है ना, लोग छोटी छोटी चीजों में खुशियां ढूंढते हैं, मैम इसी तरीके की। उन्होंने बोला कि मैंने खाना खा लिया है, अगर यहाँ पर मैं खाना खाऊंगी तो 10 से 20% ही खा पाऊंगी, लेकिन पेमेंट हम 100% का करेंगे। तो ऐसा क्यों करा? तो मुझे वहां पे उस टाइम बुरा लगा। फिर हमने वहां पे पार्टी खत्म की, फिर वहां से हम बैक आए। फिर रास्ते में मैम को मैंने बता दिया कि मैम आपके कहने पे मैंने फर्स्ट टाइम इस प्लेटफॉर्म पे एक छोटा सा पार्टी दिया, लेकिन आपने खाना खाने से मना कर दिया, ये मुझे बुरा लगा। तो मैम ने मुझे बस यही बताया कि सर इस थोड़े से फूड के लिए हम पूरा का पूरा पैसा क्यों वेस्ट करें। वो मुझे वहां पे उतना ठीक ठाक लगा। जब मैं अपने घर गया, जब मैं अपने घर पे गया तो मैं उस चीज को रिलेट किया। क्या आज के टाइम में भी इस एज ग्रुप में ऐसे लोग हैं जो अपने मदर इन लॉ का, उन्होंने खाना बनाया था, उसका इस लेवल पे वैल्यू करती है? मुझे भी ये बताया कि सर पैसे का वैल्यू कैसे करना चाहिए, वहां से मैंने ये भी सीखा। अगर आप 10 लोगों को ये मौका देते हो तो 9 लोग जो हैं, जिस तरीके का उनका एज ग्रुप है, राइट, जिस तरीके का उनका स्टैंडर्ड ऑफ लिविंग है, जो उनका प्रोफेशन है, 10 में से 9 लोग ये बहाना बनाते कि मैं बाहर से आती हूँ, फिर मैं खाना खा लूंगी या फिर मैं रात में खाना लूंगी, उसका उस तरीके का वैल्यू नहीं करते हैं आज के टाइम में। ये रियलिटी है। लेकिन मैम ने क्या कहा? मैम ने घर पे खाना खाया, हमारे साथ पार्टी में गए, भले उन्होंने खाना नहीं खाया, इनके साथ जो हमने एंजॉय किया, मैम ने भी एंजॉय किया, बस मैम ने खाना नहीं खाया। फिर मैम ने मुझे ये भी सिखाया कि पैसे का वैल्यू क्या कैसे करना चाहिए। और आज के टाइम में भी ऐसे लोग हैं जो अपने पेरेंट्स का इंडिपेंडेंट होने के बावजूद भी इस लेवल पे रिस्पेक्ट करते हैं। ये बहुत सारी चीजें हैं जो आप मैम से सीख सकते हो, राइट। उम्मीद करता हूं कि ये आपको एक छोटा सा स्टोरी बहुत कुछ सिखाया होगा। तो फाइनली मैं मैम को हैप्पी बर्थडे कहना चाहता हूँ। मैम इस तरीके से आप खुश रहें, भगवान से मेरी प्रार्थना है कि आने वाले साल में भी आप आगे बढ़ें, बहुत सारे माइलस्टोन को टच करें। इसी तरीके से अपने आसपास हमारी टीम के साथ खुशियां बांटते रहें। जहां जहां पे हम लोग गलती करेंगे, उम्मीद है कि आप हमें सिखाएंगे, समझाएंगे और डांटेंगे भी। वंस अगेन हैप्पी बर्थडे टू भूमि मैम।
હેપી બર્થડે ભૂમિ મેમ. ભૂમિ મેમનો મારી લાઈફની અંદર એક નહીં પણ ઘણા બધા રોલ છે. સિસ્ટરનો રોલ છે, ફ્રેન્ડનો રોલ છે, સાથે સાથે પાર્ટનરનો રોલ છે. ઘણા બધા રોલ્સ એ મારી લાઈફમાં પ્લે કરે છે. એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ છે સિસ્ટરનો રોલ, જેની અંદર એક નાના બ્રધરને જ્યારે પણ કંઈક શીખવાડવું પડે, જ્યારે ખોટું કરતો હોય તો એને બોલવું પડે, જ્યારે સાચું કરતો હોય તો એને સપોર્ટ કરવાનો હોય. દરેક રોલ ભૂમિ મેમ પોતાના તરફથી 100% નિભાવે છે અને એના કારણે જ લાઈફમાં ઘણી બધી વસ્તુઓ જે મને શીખવા મળી છે અને ઘણી બધી જગ્યાએ જે મારી પ્રોગ્રેસ થઈ છે એમના કારણે થઈ છે. એની સાથે સાથે એક ફ્રેન્ડનો રોલ છે. જ્યારે પણ મગજ ટેન્શનમાં હોય અથવા તો મૂડ બરાબર ના હોય ત્યારે એક ફન લાઈફની અંદર કરવું, એન્જોય કરવું ફ્રેન્ડ સાથે, એમાં પણ ભૂમિ મેમનો ખૂબ જ મોટો હાથ છે. અને એની સાથે સાથે પાર્ટનરનો રોલ, દરેક જગ્યાએ જરૂરતના સમયે સાથે ને સાથે રહેવું, ફૂલ સપોર્ટ કરવો, અને આ બધી જ વસ્તુઓના કારણે ભૂમિ મેમનો રોલ મારી લાઈફમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અને અગેન હેપી બર્થડે. અને અગેન જે લાખો વિદ્યાર્થીઓને તમે ઇન્સ્પિરેશન આપો છો, યુટ્યુબ પર આપો છો, ઓફલાઈન સેન્ટર્સમાં આપો છો, આવી જ રીતે તમે સ્ટુડન્ટ્સને અને સાથે સાથે અમને પણ આવી જ રીતે ઇન્સ્પાયર કરતા રહો. અને અમને ઘણી બધી વસ્તુઓ તમારી પાસેથી શીખવા મળી છે અને આઈ હોપ કે આગળ પણ આવી જ રીતે આપણે સાથે રહીને ઘણું બધું અમને પણ તમારી પાસેથી શીખવા મળશે અને સાથે રહીને આપણે ઘણી બધી લાઈફમાં આગળ પ્રગતિ કરીશું. ऐसा सुना है कि कोई ना कोई इंसान से हमें कुछ ना कुछ चीज़ें नई नई सीखनी चाहिए. जितना आप नया सीखोगे उतना आप आगे जाओगे. तो हमारे पास ऐसी हस्ती है, ऐसा इंसान है जिससे हमें बहुत कुछ नया सीखने को मिला है. यस दोस्तों, मैं बात करता हूँ अब हमारे प्लेटफॉर्म की भूमि मैम, जिससे आप सब लोग बड़े हुए होंगे, है ना, बहुत अच्छे से, बहुत प्यार से, और हो सके तो थोड़ा सा, है ना, थोड़ा अगर ज़रूरत पड़ती है तो थोड़ा हार्ड बन के भी आपको सिखाते हैं, पर यस, है ना, बहुत अच्छी तरीके से आपको जो सिखा रहे हैं. और लाइफ के अंदर ऐसा नहीं कि आपको सिर्फ पढ़ाई सीखनी है, लाइफ के अंदर बहुत सारे लेसन है वो जो उनसे हमको सीखने को मिलते हैं. दोस्तों, जब से मैंने प्लेटफॉर्म ज्वाइन किया है तब से प्रोफेशनलिटी कैसे रखनी है, कैसे हमको बच्चों से ट्रीट करना है, कैसे हमको टाइम टू टाइम चीज़ें कवर करनी है, ये सारी चीज़ें जो है दोस्तों वो हमने मैम से सीखी है ना. तो मैम को हम इतना ही कहना चाहते हैं कि मैम आप अपने प्रोफेशनल लाइफ के अंदर, पर्सनल लाइफ के अंदर बहुत ग्रो करें, बहुत अच्छी लाइफ जिए, और आपके जो हर एक सपने हैं वो हर एक सपने आपके लाइफ के अंदर फुलफिल हो. ऐसी हम सबकी आपको शुभेच्छाएं हैं. आप हमेशा खुश रहिए. अगेन विश यू वेरी वेरी हैप्पी बर्थडे मैम, हैप्पी बर्थडे. हमारे प्रियेश सर विद्यापीठ के कैप्टन प्रियेश सर को फुल्ली दिलो जान से सपोर्ट करने वाले व्यक्ति का आज स्पेशल दिन है. जी हाँ, मैं बात कर रहा हूँ भूमि मैम की. आज उनका जन्मदिन है. सो मेरी ओर से भूमि मैम को मैनी मैनी हैप्पी रिटर्न्स ऑफ द डे, हैप्पी बर्थडे एंड ढेर सारी शुभकामनाएं. હેપી બર્થડે ભૂમિ મેમ. આપ પર્સનલ અને પ્રોફેશનલ લાઈફમાં ખૂબ ખૂબ આગળ વધો એવી શુભેચ્છા. હેપી બર્થડે ભૂમિ મેમ. આજે વાત છે તો અમારા પ્રિયસર વિદ્યાપીઠના ક્વીન એવા ભૂમિ મેમની બર્થડે હોય ત્યારે અમારે કહેવું હોય કે ભૂમિ મેમ કહેવાય ને કે કોઈ પણ વ્યક્તિના જીવનકાળની અંદર સફળ થવું હોય તો એની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. એવી જ રીતે અમારા પ્રિયસર જે છે એ સખત સંઘર્ષ તો કરી રહ્યા છે, સતત મહેનત કરી રહ્યા છે અને અમારા બધાને એક સારા લેવલ ઉપર તો પહોંચાડી રહ્યા છે. પરંતુ સાથે જ ભૂમિ મેમનો પણ એટલો જ અમારા ટીમની અંદર સપોર્ટ છે. ઇંગ્લિશ વિષય જોરદાર એવો ભણાવે છે, ગ્રામર કમ્પ્લીટ ભણાવે છે. એટલે એવો જોરદાર સપોર્ટ સાથે અમને બધાને એક મદદરૂપ થતા હોય. કહેવાય ને કે ભાઈ અમે જ્યારે ડિમોટિવેટ થઈ જતા હોય ત્યારે મેડમ એવું કહેતા હોય કે ના, તમે આ કરી શકો સાહેબ, હજુ પણ આનાથી વધારે કરી શકો છો. આવો જોરદાર એવો સપોર્ટ મેડમ તરફથી અમને હંમેશા મળતો રહેતો હોય છે. તો મેડમ આવો નવો સપોર્ટ તમે આપતા રહો અને ઘણા બધા વિદ્યાર્થીઓને તમે ઇન્સ્પાયર કરવા માટે ઘણી બધી સ્કોલરશિપ માટે પ્રિયસર જ્ઞાનપીઠનું પણ એક નવી યુટ્યુબ ચેનલ ચલાવી રહ્યા છો. એ પણ એક ખૂબ જ સારું કામ છે, જેથી કરીને ઘણા બધા વિદ્યાર્થી મિત્રો સુધી સારી સારી સ્કોલરશિપની પણ માહિતી પહોંચી રહે. તો આવા જ સારા સારા કર્મો મેડમ કરતા રહો અને અમારા બધાને સપોર્ટ આપતા રહો તેવી આશા રાખીએ. હેપી બર્થડે ભૂમિ મેમ. હેપી બર્થડે ભૂમિ મેમ. મેમ, તમે જે મોટિવેશન આપ્યું, તમે જે સારા રસ્તા જવા માટે તમે જે માર્ગદર્શન આપ્યું એના માટે ખૂબ ખૂબ થેન્ક યુ અને મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે ભૂમિ મેમ. મેમ, આપણે 2+ યર્સથી જોડે છીએ. તમે મારા એઝ અ ટીચર, ગાર્ડિયન, પેરેન્ટ્સ બધી રીતે મને સપોર્ટ કર્યું છે
અને મારી કોઈ બી નાની મોટી ભૂલ હોય તો એ સુધારવા માટે તમે ખૂબ જ એફર્ટ્સ નાખ્યા છે અને હું ફ્યુચરમાં પણ તમારી જોડે કન્ટિન્યુ કરવા તમારા જેમ ફૂલ ઓફ એનર્જીથી એક્સાઇટેડ છું અને વન્સ અગેન હેપીએસ્ટ બર્થડે મેમ. Happy birthday, Bhumi ma'am, and thank you so much for everything that you did for me. And being very honest, you're the coolest person I've ever seen in my life. And I just want to be thankful because you're my happy place. Because whenever I don't feel good, I just come around you and I feel so happy. So thank you very much to make me feel good, to make me feel happy all the time. And yeah, this is all. And once again, wishing you a very happy birthday, ma'am. We all love you, ma'am.